મારા ભાઈ બહેનો, આ લોકસભાની ચૂંટણીમાં આરએસએસ વાળાઓ પણ નરેન્દ્રભાઈ મોદીની નીતિ રીતિનો ખૂબ જ વિરોધ કરીને હાથ અધર કરી નાખ્યા હતા કે આખલે અમે તમને ટેકો નહીં આપી. તો નરેન્દ્રભાઈ મોદીએ આરએસએસ વાળાઓને, બજરંગ દળને, વિશ્વ હિન્દુ પરિષદ વાળાને ચોખ્ખું સંભળાવી દીધું કે તમારા કોઈની જરૂર નથી. તમે ભલે ઘરે બેઠા રહ્યો અને તમારી સેવા અમને નહીં આપતા તોય અમે જીતી જશું. એટલે આ લોકોએ ધુઆ ફુઆ થઈ ગયા હતા, જીતો તો ખરા અમારા વગર, તમને ખબર પડે. પરંતુ આ લોકોને હવે ખબર પડી કે આ મોદીના તાનાશાના હાથમાં એક અમોઘ ઈવીએમ મશીનનું હથિયાર હાથમાં આવી ગયું છે. કેમ કે આની એક બહુ મોટી ખતરનાક આ વાત છે ઈવીએમ મશીનની. કેમ કે આ ઈવીએમ મશીન જો જાય તો ભારતના હજારો સરકારી અધિકારીઓ જેલમાં જાય એમ છે. બોલો, આ ઈવીએમ મશીન જાય તો ભારતની અંદર હજારો સરકારી પોલીસ અધિકારીઓ જેલમાં જાય એમ છે. હજારો પોલીસ અધિકારીઓ, મોટા મોટા સીબીઆઈના, ઈડીના અને આઈબીના મોટા મોટા માથા જેલમાં જાય એમ છે. અને એમની નોકરી તો બધાની સસ્પેન્ડ થાય. આ ઈવીએમ મશીન જાય ને તો ભાજપની બધી મિલકતો જપ્ત થાય અને ભાજપે જે ન કરવાના પાપ કર્યા છે એ બધું એમને ભોગવવું પડે. અને નક્કી જ હતું કે મોદી સાહેબની માથામાં જેટલા, શરીરમાં જેટલા એમના વાળ છે ને એથી વધારે એમની ઉપર કેસ થાય એમ છે. મોદી સાહેબના માથાના વાળથી લઈને આખા શરીરમાં એમના જેટલા વાળ છે ને, રૂવાટા, એ રૂવાટાની સંખ્યા છે ને એટલી એમના કેસો એટલા કેસો બને છે. એટલા અપરાધો એમને કરેલા છે. આ બધું આ કટઘરેરામાં ઊભા રહીને એમને હિસાબ આપવો મોંઘો થઈ પડે. આ પોસાય નહીં ભાજપને ને આ બધા સરકારી અધિકારીઓને. એટલે ન છૂટકે આ ઈવીએમ મશીનને આ લોકોએ પકડી રાખ્યું છે કે હવે આપણે આવનારી સામા વિપક્ષોની સરકારથી આપણે બચવું હોય ને તો અમોઘ હથિયાર ઈવીએમ મશીન આપણા હાથમાં આવી ગયું છે. પ્રજાને મૂર્ખ બનાવવાની અને દર વખતે આપણે થોડું ઘણું આમ બતાવવાનું કે કોઈને વેમ ન પડે. બરાબર, આપણે ક્યાંક એવી હાર પણ, ભૂંડી હાર બતાવવાની કે દાખલા તરીકે ગુજરાતમાં ત્રીજી વાર જો ભાજપ 26 જીતી જાત તો હેટ્રિક થઈ જાત. એ હેટ્રિક ચૂકી ગયા અમે ભાજપવાળા. અને એક ગેનીબેન ઠાકોર છે બનાસકાંઠાના, એ જીતી ગયા કોંગ્રેસના નેતા. જો અમે ઈવીએમ મશીનવાળા કંઈ ગોટાળો કરતા હોય, બરાબર, આ બધા વિપક્ષો કહે છે ઈવીએમ મશીનમાં ગોટાળા કરે, જો ગોટાળા થતા હોય તો આ 26 બેઠક અમને ન જીતતા બતાવી ભાજપવાળા. તો શા માટે ભાઈ ગેનીબેનને જીતતા બતાવેલા અમે? એમ કરીને આ પ્રજાને મૂર્ખ બનાવે છે. પરંતુ આ બધી ગોઠવણી છે, ઈવીએમ મશીનની ચૂંટણી પંચની ગોઠવણી છે કે આખા ગુજરાતમાં 4-5 સીટો ભાજપને મળે છે. એટલે આમાં ગોટાળો કરીને, થોડોક ફેરફાર કરીને, કોઈને શંકા ન જાય એમ કરીને આમાં એકાદી સીટ કોંગ્રેસને જીતી બતાવો. ભલે આપણે એક હેટ્રિક ચૂકી જાય પણ આ મોટું તો આપણે જેલમાં જવાના વારા તો ન આવે. એટલે કાંઈક થોડુંક કોઈને શંકા ન જાય એવું કરીને બતાવો. અને એ બતાવ્યું એવું બધું ગોઠવણી કરીને. આ બધું સેટિંગ જ છે. અને મારા ભાઈઓ બહેનો, આવનારા સમયમાં આ તાનાશાહ એવો ઘમંડી થઈ જશે કે તમારે 80 કે 83 તમે કોઈ ઘરમાંથી બહાર ન નીકળો ને તોય મારા બટન ઓટોમેટિક કોંગ્રેસમાં કમરમાં દબાઈ જવાના અને હું તમારા વગર પણ જંગી બહુમતી જીતી જઈશ. બોલો, તમે ઘરમાં બેઠા રહેશો તોય વિશ્વ સમુદાયને મૂર્ખ બનાવી નાખશે કે અમારી 140 કરોડ પ્રજાએ ઘરમાં બેઠા બેઠા અમને મતદાન આપ્યા
એવી અમે ગોઠવણી કરેલી કે કોઈ હવે મતદાન કરવા બહાર નીકળવું ન પડે અને ઘરમાં જ પોતાના મોબાઈલનું બટન દબાવે અને એ બટન થકી વોટ પડી જાય અને આ વોટ અમારા ભાજપને મળ્યો છે એમ કરીને આવું મૂર્ખ બનાવશે ભવિષ્યમાં. અને આવી મશીનથી ક્યાં સુધી આ 140 કરોડ પ્રજાને મૂર્ખ બનાવતા રહેશે બધાએ, એ કાંઈ ખબર નથી. ચોક્કસ આ સુપ્રીમ કોર્ટની હાર છે, આ ન્યાયાધીશોની હાર છે, આ ન્યાયના જે ચોપરાઓ ભણેલા છે એમની હાર છે. આ બધા છે ને ભાજપના ખોરામાં બેસીને પાપ કરે છે. કેમ કે આ બધા છે ને આ બૂથ ઉપર બેઠેલા સામાન્ય નિશાળના બધા શિક્ષકો, નિશાળને જે ટીચરો હોય, શિક્ષિકાઓ હોય, એ બૂથ ઉપર બેઠા હોય, એમને પણ આ ભાજપે લાલચ આપેલી કે ભાજપ જીતી જશે એટલે તમને 2 મહિનાનું વેકેશન પડે, વેકેશનમાં તમારે વિદેશ જવાનો, હરવા ફરવા જવાનો ખર્ચો, ફેમિલી સહિત પ્લેનમાં બેસાડીને તમારે વિદેશમાં ફરવા જવાનું, બરાબર. પણ આ બૂથ ઉપર તમે બેઠા છો, એ બૂથની અંદર ભાજપની લાજ રહી જવી જોઈએ, તો તમને ઘી કેરા કરશું. એટલે નાનાથી લઈને મોટા અધિકારીઓ સુધી આ બધાને લોલીપોપ આપીને, ભ્રષ્ટાચાર આપીને, લાંચ રૂશ્વત અને પૈસાના ઢગલા કરી આપ્યા અને આ બધા પાપથી આ બધા પાપ કર્યા છે. આ બધું પાપથી જ આ બધું થયું છે. આમાં ભાજપની ક્યાંય જીત નથી, કોંગ્રેસની ક્યાંય હાર નથી. આ લોકશાહીની હાર છે, ન્યાયાધીશની હારો છે, આ સુપ્રીમ કોર્ટની હાર છે, આ આપણા ભારતની સંવિધાનની હાર છે. ભારતના લોકશાહીની હત્યા થઈ ગઈ છે અને છતાંય આ બધા ન્યાયાધીશો મુખ પ્રેક્ષક બનીને આ બધું ખામોશ તમાશો જોઈ રહ્યા છે. કેમ કે એમના મોઢામાં આ લોકોએ પૈસા ભરી દીધા છે કે તમે કાંઈ બોલશોમાં તમારા છોકરાઓને મોંઘા પદ આપી દેશું, તમારા દીકરાઓને મોંઘી રિલાયન્સમાં, અડાણી અંબાણી કંપનીઓમાં મોંઘા પદ આપી દેશું અને તમારા જમાઈઓને વિદેશમાં કાંઈ નોકરી જોતી હોય એ બધું આપી દેશું, ઘી કેરા કરી દેશું, તમે કાંઈ બોલતા નહીં. આના બધું સરકારી મિશનરીઓને પ્રભાવિત કરીને આ ભાજપ બધું પાપ લીલા કરી રહ્યું છે, જોઈ રહ્યા છે બધા. પ્રજા પણ બિચારી વાજ આવી ગઈ છે કે મારું હારું આટલું બધું જોર કર્યું આપણે. આપણે રાહુલ ગાંધી સાહેબે કેટલી પદયાત્રા કરીને કેટલું જોર કર્યું અને આ બધા 26 જેટલા નાના મોટા પક્ષો આ કોંગ્રેસની સાથે એક થઈને કેટલું જોર કર્યું અને આ જોરની અંદર ક્યાંય એવી મશીન ખુલ્લું ન પડી જાય. એટલે એમાં કીધું કે ભાઈ આ વિપક્ષને આપણે મજબૂત કરીને તો બતાવવો જ પડશે પ્રજાને, કેમ કે નકર આપણે ખુલ્લા પડી જાય. એટલે એવું છાપામાં આવી જાય, ટીવીમાં આવી જાય કે હા રાહુલ ગાંધી તો મજબૂત થઈ ગયા પહેલાં કરતા તો, બરાબર. એટલે રાહુલ ગાંધીને મજબૂત કરીને બતાવે એટલે મશીનની ઉપર કોઈને શંકા ન જાય. સત્તા આપણી પાસે જ રહેવી જોઈએ, સત્તા આપણી પાસે રહેવી જોઈએ, નકર આ બધો આપણો ઘરો લાડવો થઈ જશે. એટલે સત્તા આપણી પાસે રાખો અને ભલે 230 કે 250 જેટલી સીટો કોંગ્રેસને જાય, બરાબર. સત્તા આપણી પાસે રહેવી જોઈએ, એવો ખેલ કરો તમે. અને એ મશીન આ ખેલ કર્યો છે, ખેલ પાયરો છે. આ બધું પાપ થયું છે અને થશે જ્યાં સુધી વિપક્ષો એક નહીં થાય, આ ઈવીએમ મશીનનો બહિષ્કાર નહીં કરે ત્યાં સુધી આવા પાપ થશે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બ્લોસ મકરાણી. જય હિન્દ, જય ભારત.